મુસ્લિમ ધર્મગ્રંથ ફાડીને ફેંકવાના કેસમાં પોલીસે 4 સગીરની અટકાયત કરી છે। ચગડોળમાંથી ધર્મગ્રંથને ફાડીને ઉડાડ્યો હતો। આ ઘટનાને લઈને મુસ્લિમ સમાજમાં આક્રોશ ફેલાયો હતો। મુસ્લિમ સમાજના લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો। ખંભાત શહેરમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે, પરંતુ તંગદિલી ફેલાવવાની આ કોશિશ થઈ હતી, જેમાં 4 સગીરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ચગડોળમાંથી મુસ્લિમ ધર્મગ્રંથને ફાડીને ઉડાડવામાં આવ્યો હતો, જેના કારણે મુસ્લિમ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। 4 આરોપીઓ जो છે એમણે કાગળોના ટુકડા કરી અને એ ચગડોળ ગામમાં બેસી અને ઉછાળેલા। જે કાગળો અહીંના ખંભાતના આગેવાનોએ જોયેલા અને એમને લાગેલું કે આ ધાર્મિક અમારો પુસ્તક છે એના હોઈ શકે છે, એટલે જેના અનુસંધાને જે છોકરાઓએ આ કૃત્ય કરેલું એ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને પોલીસને સોંપેલા હતા। અને એના અનુસંધાને પછી સમાજમાં અને બધા અલગ અલગ લોકોને જાણકારી મળેલી, એટલે લોકો પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયેલા અને પોલીસે ખૂબ જ સંયમપૂર્વક સંભાળી અને લોકોને સમજાવેલા અને હકીકતથી વાકેફ કરી અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે। ખંભાત શહેરના ચગડોળ ગ્રાઉન્ડ ઉપર મુસ્લિમ ધર્મના ધર્મગ્રંથને પાના ફાડીને તેને જાહેરમાં ઉડાડવામાં આવ્યા હતા, જેને લઈને માહોલ તંગ બન્યો હતો। મુસ્લિમ સમાજ દ્વારા રાત્રે પોલીસ મથકનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને આ જવાબદારો છે તેઓની સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી। આ મામલામાં પોલીસ દ્વારા 4 જેટલા યુવકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેઓની અટકાયત કરવામાં આવી છે અને હાલ સમગ્ર ખંભાતમાં આણંદ જિલ્લાની પોલીસને ગોઠવી દેવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, ખંભાત।